એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું અત્યારે છે ને શ્રીખંડ બનાવું છું, મિક્સ ડ્રાયફ્રૂટનો શ્રીખંડ બનાવું છું. તો હું બતાવું તમારે કે હું કેવી રીતે બનાવું છું. ચલો પહેલાં દેખી લઈએ મેં શું મંગાવ્યું છે. એના માટે મેં આ અમૂલનું કર્ડ મંગાવ્યું છે. 800 ગ્રામનું છે. આપણે એને છે ને પહેલાં એનું પાણી નિતારી લેવાનું છે. તો એને 4-5 કલાક માટે પહેલાં એને એક કપડામાં બાંધીને આપણે એને કશી જગ્યાએ બાંધી દેવાનું છે. તો હું તમારે બતાવું કે હું કેવી રીતે કરું છું. જો આવી રીતે મેં એક કોટનનો રૂમાલ લીધો છે, એની અંદર મેં છે ને આવી રીતે દહીં બાંધી દીધું છે અને આવી રીતે એને આપણે નીતરવા દેવાનું છે અને આની નીચે એક વાસણ મૂકી દઈશું. તો આને આપણે 3-4 કલાક જેવા તો થાય છે અને કલર ના જાય ને એવું આપણે કપડું લેવાનું છે. જો મારી પાસે બાંધવા માટે કોઈ સ્પેસ નથી તો મેં અહીંયા બાંધી દીધું છે. આ દાનુની સાયકલ છે, એની હેન્ડલ ઉપર મેં બાંધી દીધું છે અને નીચે વાસણ મૂકી દીધું છે. આવી રીતે પાણી નીતરી જશે 3-4 કલાક સુધી, ત્યાં સુધી આપણે એને રાખવાનું છે. પછી આપણે કેવી રીતે શ્રીખંડ બનાવીશું પછી આપણે દેખીએ. જો શ્રીખંડ બનાવવા માટે આપણે લટકાવ્યું હતું ને, હવે રેડી છે. જો બધું પાણી થઈ ગયું છે, પણ બહુ જ નથી નીતારવાનું, એને થોડુંક તો ભીનું રાખવાનું જ છે. એકદમ આપણે પેલું હંકડ બનાવીએ એવી રીતે નહીં, થોડુંક ભીનું રાખવાનું છે. હવે આપણે એને એક વાડકીમાં કાઢી લઈએ. જો મેં વાડકામાં કાઢી લીધું છે અને હવે આને એક આપણા નાના બીટરથી આપણે એને હવે બરાબર મિક્સ કરી લેવાનું છે. હું તમારે બતાવું, થોડુંક બરાબર મિક્સ કરી લઈએ. જો મેં મિક્સ કરી લીધું છે, હવે આપણે છે ને આને ફ્રીઝમાં મૂકી દેવાનું છે કે ખાટું ના થાય ને એ રીતે પહેલાં ફ્રીઝમાં મૂકી દઈએ. પછી આપણે છે ને એક વાડકી છે ને, તો એનામાં અડધી વાડકી આપણે મિક્સરમાં પહેલાં ખાંડનો પાવડર બનાવી દઈએ. જો મેં આમાં અડધી વાડકી જેટલી ખાંડ લઈ લીધી છે. આ છે ને મારી પ્રસાદની મિશ્રી છે, એટલે આમાં તુલસીજી ને બધું જ છે. એમાં સાકર પણ છે અને મિશ્રી પણ છે. તો આપણે એને પહેલાં પીસી લઈએ. મેં એનો પાવડર કરી લીધો છે. હવે પેલું ફ્રીઝમાંથી કાઢી અને આપણે પહેલાં એમાં મિક્સ કરી દઈએ. પછી આપણે દેખીએ કે આપણે કઈ ફ્લેવરનો બનાવવાનો છે. હવે આપણે આમાં દળેલી મિશ્રી એડ કરી અને આપણે મિક્સ કરી લઈએ. હવે જો મેં મિક્સ કરી લીધું છે અને રેડી છે. હવે આપણે એમાં કયો ફ્લેવર, જો તમારે ઇલાયચીનો બનાવવો હોય તો એમાં ઇલાયચી એડ કરી દેવાની, તમારે કેસર બનાવવો હોય તો અંદર કેસર એડ કરી દેવાનું, બદામ પિસ્તા બનાવવું હોય તો બદામ પિસ્તા એડ કરી દેવાના. અત્યારે હું બદામની કતરણ એડ કરું છું અને બદામની કતરણ અને થોડીક ઇલાયચી, હું 2 વસ્તુ એડ કરું છું. જો આ મેં બદામ સમારીને રાખી છે બરાબર. ના, હું ઇલાયચી નથી નાખતી, ખાલી બદામવાળો જ કરું છું. તો હું આમાં બદામ એડ કરી લઈશ. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈએ. જો હવે આ શ્રીખંડ રેડી છે. આપણે હવે એને જે કન્ટેનરમાં ભરી અને ફ્રીઝમાં મૂકવાનું છે તે આપણે ભરીને પહેલાં મૂકી દઈએ. ચલો ભરી લઈએ. જો આપણો શ્રીખંડ તૈયાર છે. આ ખાલી 50 રૂપિયાના દહીંનો જ છે. 50 રૂપિયાના 800 ગ્રામ દહીંનો આટલો બધો નીકળ્યો, દેખો.